નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 5, દ્રવ્યની અવસ્થાઓ એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર. એમાં એ ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે. એમાં આજનો ટોપિક છે એની પ્રસ્તાવના, યાની કે એનું ઇન્ટ્રોડક્શન, એના આંતરાણવીય બળો અને વિસર્જન બળો અથવા તો લંડન બળો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરતાં પહેલાં સૌપ્રથમ આપણે એની બેઝિક માહિતી જોઈ લઈએ. તો એટલે કે એની પ્રસ્તાવના. તો દ્રવ્ય કોને કહેવાશે? મેટર, સ્ટેટ ઓફ મેટર. તો દ્રવ્ય કોને કહેવાશે? તો કે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને કદ ધરાવે તેને શું કહેવાય છે? દ્રવ્ય કહેવામાં આવે છે. રાઈટ. અને એ દ્રવ્ય શેનું બનેલું હોય છે? તો કે કણોનું બનેલું હોય છે. તો એની અંદર બે વસ્તુ આવી કે દળ અને કદ. તો દળ કોને કહેવાશે? તો કે પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દળ કહેવાશે. અને એનો એસઆઈ એકમ કયો આવશે? કિલોગ્રામ. ત્યારબાદ કદ કોને કહેવાશે? કે પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું શું કહેવાય છે? કદ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ: પેન, પેન્સિલ, બુક, ટેબલ, હવા, પાણી, કાગળ, કપડું ઓર મકાન. તો આ બધા શું કહે છે? દળ પણ ધરાવે છે અને કદ પણ ધરાવે છે. તો તેને શું કહેવાય છે? દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્ય એટલે કે શેનું બનેલું હોય છે? તો કે કણોનું બનેલું હોય છે. હવે આ દ્રવ્યને એની અવસ્થા અને બંધારણના આધારે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો દ્રવ્યનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે: ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક બંધારણના આધારે. તો આ વસ્તુ છે એ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર એનો અભ્યાસ કરી ગયા છીએ. તો દ્રવ્યની જે ભૌતિક અવસ્થાના આધારે એના 3 પ્રકાર પડે છે. મુખ્ય 3 પ્રકાર: ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે એના રાસાયણિક બંધારણના આધારે એના જે 2 પ્રકાર, શુદ્ધ પદાર્થો અને અશુદ્ધ પદાર્થો. તો શુદ્ધ પદાર્થોના પાછા પેટા પ્રકાર આવશે: તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વ અને સંયોજન. જ્યારે અશુદ્ધ પદાર્થ છે તો એટલે કે મિશ્રણ, અશુદ્ધ પદાર્થ એટલે કે મિશ્રણ. તો મિશ્રણના પાછા 2 પ્રકાર: સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો આ પદાર્થની ભૌતિક અવસ્થાના આધારે પ્રકાર અને રાસાયણિક બંધારણના આધારે પ્રકાર છે. એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર કરેલો છે. રાઈટ. ત્યારબાદ ચેપ્ટર નંબર 2ની અંદર જે આપણે પરમાણુ છે, તો પરમાણુ એ એનું વિભાજન શક્ય છે. રાઈટ. એટલે પરમાણુ છે એ કેટલાક અપરમાણવીય કણોનો બનેલો છે. અપરમાણવીય કણો એટલે કે એ સબ એટોમિક પાર્ટિકલ્સ, યાની કે પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન. ત્યારબાદ ચેપ્ટર નંબર 3ની અંદર આપણે જોયા ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ: પરમાણ્વીય કદ, આયનીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ. ઓકે. અને ચેપ્ટર નંબર 2 અને 4 એ બંનેની અંદર આપણે જોઈએ તો એના જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે એના વિશેનો અભ્યાસ છે આપણે કરેલો છે. હવે આ ચેપ્ટર નંબર 5ની અંદર આપણે આજે વાત કરીએ આપણે કે જે ભૌતિક અવસ્થાના આધાર વર્ગીકરણ ઘન, પ્રવાહી અને વાયુ. તો એની અંદર એ જે ઘન પદાર્થ, પ્રવાહી અને વાયુ અવસ્થામાં જે પદાર્થ રહેલો છે તો એમાં જે ઘટક કણો છે એના કે અણુ, પરમાણુ એટલે કે આયન. તો અણુ, પરમાણુ વચ્ચે જે પ્રવર્તતા આકર્ષણ બળ વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. રાઈટ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અણુ, પરમાણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ. તો ધારો કે આપણે પદાર્થની અવસ્થા લીધી. કઈ અવસ્થા? તો દ્રવ્યનું વર્ગીકરણ છે આપણે 3 અવસ્થાના આધારે, ભૌતિક અવસ્થાના આધારે 3 પ્રકારમાં થાય. કયું આવશે? ઘન, પ્રવાહી અને બીજી કઈ આવશે? તો કે વાયુ. તો આ 3 ભૌતિક પ્રકારે એનું વર્ગીકરણ થાય છે ભૌતિક અવસ્થાના આધારે. હવે ધારો કે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ઘન પદાર્થ. હવે આપણને એ ખ્યાલ છે કે ઘન પદાર્થ છે એ ચોક્કસ કદ અને નિશ્ચિત આકાર હોય છે. જ્યારે પ્રવાહી છે તેને ચોક્કસ કદ હોય પણ નિશ્ચિત આકાર હોતો નથી. જ્યારે વાયુ અવસ્થાની અંદર કોઈ પદાર્થ છે એને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. રાઈટ. અને જ્યારે ઘન પદાર્થ છે તો ઘન પદાર્થની અંદર એના જે દ્રવ્યના કણો છે એ કેવા હોય? એકદમ નજીક રહેલા હોય, એકબીજા સાથે મજબૂતાઈથી જકડાયેલા હોય છે અને ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. જ્યારે આ પ્રવાહી પદાર્થ છે, આ સોલિડ, આ લિક્વિડ. જ્યારે પ્રવાહી અવસ્થામાં કોઈ પદાર્થ છે એના વચ્ચે આપણને થોડોક અવકાશ જોવા મળે, એ થોડા કેવા હોય? છૂટા છૂટા રહેલા હોય. જ્યારે વાયુ અવસ્થાની જે ગેસિયસ ફોર્મ છે તો વાયુ અવસ્થાની અંદર એના કોઈ ચોક્કસ કદ કે આકાર હોતો નથી અને ઘન અને પ્રવાહી સ્થિતિની સરખામણી એ એકબીજાથી કેવા હોય? દૂર ગોઠવાયેલા હોય છે. રાઈટ. તો હવે આના પરથી આપણે કહી શકીએ કે જે ઘન અવસ્થામાં જે પદાર્થ છે
એની અંદર આંતરાણુય આકર્ષણ બળ છે. હવે કણો પરમાણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? મજબૂત હશે. એટલા માટે જ એકબીજા સાથે નજીક રહેલા છે. જ્યારે લિક્વિડ અવસ્થામાં, પ્રવાહી અવસ્થાની અંદર આંતરાણુય આકર્ષણ બળ છે એ ઘન કરતાં કેવું હોય? ઓછું હોય. અને જ્યારે વાયુરૂપ અવસ્થાની અંદર આકર્ષણ બળ છે, આંતરાણુય આકર્ષણ બળ એ કેવું હોય છે? એકદમ નહિવત હોય છે. એટલા માટે એના પરમાણુઓ છે, અણુ પરમાણુ ઘટક કણો, રાઈટ, એટલે કે અણુ પરમાણુ આયન એ આપણને આખા પાત્રની અંદર છૂટા છવાયા જોવા મળે છે, રાઈટ. તો આપણે એને હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો આપણે લઈએ પાણીનું એક્ઝામ્પલ, વોટર મોલિક્યુલ લઈએ, H2O. તો હવે દાખલા તરીકે આપણે H2O લીધેલું છે. તો એની અંદર જે આપણે પાણીનો એક અણુ લઈએ, તો પાણીનો આપણે એક અણુ લેશું અને આ પાણી છે એ આપણને ત્રણેય અવસ્થાની અંદર જોવા મળશે: ઘન, પ્રવાહી અને વાયુ, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ. ત્રણેય ફોર્મમાં આપણને જોવા મળે છે. સોલિડ ઘન સ્વરૂપમાં બરફ, પ્રવાહી એટલે જે પાણી, અને એની જે વરાળ બાષ્પ એટલે એ ગેસિયસ, ત્રણેય ફોર્મમાં આપણે જોવા મળે છે. તો પાણીનો જો એક અણુ લઈએ, રાઈટ, તો હવે એને આપણે જો ઠંડો પાડીશું, પાણીનો એક અણુ લઈશું અને ઠંડો પાડીશું, તો એ બરફમાં રૂપાંતર થશે? એનું નહીં થાય. એક જ અણુ લીધો છે તો એનું રૂપાંતર છે એ બરફની અંદર નહીં થશે. કેમ? કારણ કે જથ્થો હોય તો એ શું કરશે? પાણીનો જે જથ્થો લઈશું, રાઈટ, તો શું કરશે? એકબીજાની નજીક આવશે અને શેમાં ફેરવાશે? બરફમાં ફેરવાશે. એવી જ રીતના જો પ્રવાહી છે, પાણીનો જો એક અણુ લઈશું, રાઈટ, અને એને જો આપણે ગરમ કરીશું તો શું એની બાષ્પો બની જશે? નહીં બને. કેમ? કારણ કે એના માટે શું જોશે? પાણીનું બંચ જોશે, બંચમાં જોશે, એનો જથ્થો જોશે. તો જે શેમાં ફેરવાશે? વરાળની અંદર બાષ્પો બનશે એનો. એટલે કે જથ્થો હોય તો એ શું કરશે? એકબીજાથી અણુઓ છે એકબીજાની નજીક આવશે, એકબીજાનું આંતરાણુય આકર્ષણ વધશે અને શેમાં ફેરવાશે? બરફમાં ફેરવાશે, અથવા તો શેમાં ફેરવાશે? એના વરાળમાં ફેરવાશે. માટે જ્યારે કોઈ પદાર્થનો આપણે અભ્યાસ કરવો હોય તો ભૌતિક રીતે કે રાસાયણિક રીતે કરવો હોય ત્યારે આવા પાર્ટિકલ્સને શેમાં લેવામાં આવે છે? તેના જથ્થાની અંદર લેવામાં આવે છે. તો જથ્થાની અંદર પાર્ટિકલ્સ લેવામાં આવે ત્યારે જ આપણે તેની ભૌતિક અવસ્થા છે એ નક્કી કરી શકતા હોય છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે અણુ અને પરમાણુને શેમાં લેવાના પડશે? તો કે બલ્કની અંદર, એટલે કે જથ્થામાં લેવા પડે છે, રાઈટ. તો હવે આપણે વાત કરી કે જે પાણી છે એ આપણને ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. હવે એક જ પદાર્થ છે એ ત્રણ ભૌતિક અવસ્થામાં, ધારો કે પાણી એ આપણને ત્રણ ભૌતિક અવસ્થામાં જોવા મળે છે. તો ત્રણ ભૌતિક અવસ્થામાં જોવા મળે તો તેના ભૌતિક ગુણધર્મો છે એ ત્રણના કેવા હશે? અલગ અલગ હશે, રાઈટ. અને એના ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે, એટલે કે એના જે કદ, એનો આકાર, એની ઘનતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એનો પ્રસરણ પામવાનો ગુણધર્મ અને એની વહનશીલતાનો જે ગુણધર્મ છે એ પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. તો ઘન છે તો એને ચોક્કસ કદ, નિશ્ચિત આકાર હોય. પ્રવાહી તો ચોક્કસ કદ પણ નિશ્ચિત આકાર હોતો નથી. અને વાયુરૂપ અવસ્થામાં હોય પદાર્થ તો એને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતા નથી. બીજું, એના કણોની ગતિ વિશે વાત કરીએ તો જે ઘન અવસ્થાની અંદર દ્રવ્યના જે ઘટક કણો છે એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. જ્યારે પ્રવાહી અવસ્થામાં શું હોય? તો કે ઘન અવસ્થાની સ્થિતિની સરખામણીએ એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા હોય. અને વાયુરૂપ અવસ્થાની વાત કરીએ તો ઘન અને પ્રવાહી સ્થિતિની સરખામણી એકબીજાથી ઘણા દૂર ગોઠવાયેલા હોય છે. હવે એ ઘન અવસ્થાની અંદર આપણે જોઈએ એના આંતરાણુય આકર્ષણ બળ કેવું છે? તો એના ઘટક કણો વચ્ચેનું જે આંતરાણુય આકર્ષણ બળ કેવું હોય? મજબૂત હોય, એટલે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં આંતરાણુય આકર્ષણ બળ છે એ ઘન અવસ્થા કરતાં કેવું હોય? ઓછું હોય, એટલે થોડાક છૂટા જોવા મળશે આપણને. જ્યારે વાયુ અવસ્થાની અંદર આંતરાણુય આકર્ષણ બળ છે એ આપણને એકદમ નહિવત જોવા મળશે, એટલે કે હોતું નથી એમ કહીએ તો પણ ચાલે. તો જેમ એક જ પદાર્થ છે તો એક જ પદાર્થ છે આપણે ત્રણેય ભૌતિક અવસ્થાની અંદર જોવા મળે છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો એની ત્રણ ભૌતિક અવસ્થામાં જોવા મળશે, એટલે એના ભૌતિક ગુણધર્મો પણ આપણને કેવા જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે એના રાસાયણિક ગુણધર્મો છે એ ક્યારેય બદલાતા નથી. કેમ એના રાસાયણિક ગુણધર્મો ક્યારેય બદલાતા નથી અને કઈ રીતે? તો આપણે સમજીએ. ધારો કે આપણે આ વોટર મોલેક્યુલ લીધો છે, આ પાણીનો અણુ છે એ આ એ સાથે પ્રક્રિયા કરશે અને એ સાથે પ્રક્રિયા કરી અને આપણને શું આપે છે? નિપજ આપે છે, રાઈટ. તો હવે ધારો કે આપણે એક બીકર લઈએ, તો આ એક બીકરમાં આપણે બરફ લઈએ, રાઈટ, અને એની અંદર આપણે આજે એ ઉમેરીશું, બરફ છે એની સાથે પ્રક્રિયા કરશે. પછી બીજા બીકરમાં આપણે પાણી જ લઈએ અને એ કોની સાથે પ્રક્રિયા કરશે? એ સાથે પ્રક્રિયા કરશે. અને ત્રીજા બીકરની અંદર આપણે એની બાષ્પ લઈએ અથવા તો એની વરાળ લઈએ અને એ કોની સાથે પ્રક્રિયા કરે? એ સાથે પ્રક્રિયા કરી અને શું આપશે? નિપજ આપશે. તો હવે પેલા બીકરમાં બરફ છે એની સાથે પ્રક્રિયા કરશે, પછી બીજા બીકરની અંદર પાણી છે એ સાથે પ્રક્રિયા કરશે અને ત્રીજા બીકરની અંદર એની જે બાષ્પ છે એ સાથે પ્રક્રિયા કરે. એ પ્રક્રિયક સાથે પ્રક્રિયા તો આપણે શું મળશે? નિપજ તો બધાની જ મળશે,
રાઈટ. પણ બધાની નિપજની જે રાસાયણિક પ્રક્રિયા થવાનો વેગ છે અથવા તો એનો જે દર છે એ કેવો છે, સમાન હશે? તો કે ના, સમાન નહીં હોય. કેવો મળશે આપણને? જુદો જુદો મળશે. શા માટે? કારણ કે જે આ એ છે એ પ્રક્રિયક છે, એ પ્રક્રિયક એને પાણીનો અણુ છે એ સરળતાથી મળી રહેશે, તેની સાથે જલ્દી પ્રક્રિયા કરશે. તો પદાર્થની કઈ અવસ્થા એવી છે કે તે જેની સાથે જલ્દી પ્રક્રિયા કરશે? તો કે વાયુ અવસ્થા. કેમ? કારણ કે વાયુ અવસ્થાની અંદર શું હોય છે કે એના આંતરાણવીય આકર્ષણ બળ કેવું એકદમ નહિવત હોય, રાઈટ. જ્યારે પ્રવાહીની સ્થિતિમાં વાત ત્યારબાદ કોણ આવશે? તો કે પ્રવાહી. કારણ કે પ્રવાહીમાં શું હોય છે? આંતરાણવીય આકર્ષણ બળ છે એ ઘન કરતાં ઓછું હોય, પણ વાયુ કરતાં કેવું હોય છે? વધારે હોય છે, રાઈટ. એટલે રાસાયણિક પ્રક્રિયા થવાનો વેગ આપણને કેવો મળશે? જુદો જુદો હશે. તો પ્રવાહીમાં પ્રક્રિયાનો વેગ એ વાયુ કરતાં ઓછો જોવા મળશે. તો ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોમાં શું હોય છે? આકર્ષણ અને અપાકર્ષણ બળ હોય છે. તો તે આંતરાણવીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ અહીંયા, તો ધારો કે H2O, આ એક H2O, એના વચ્ચે આ બીજો H2O, તો એના વચ્ચે આજે શું જોવા મળશે? આકર્ષણ. બંને વચ્ચે આકર્ષણ અપાકર્ષણની ક્રિયા કેવી હોય છે? ચાલુ હોય છે. તો જો બંને વચ્ચે આકર્ષણ વધુ હશે, બંને વચ્ચે આકર્ષણ વધુ હોય તો તે કયો પદાર્થ હશે? ઘન પદાર્થ હશે, રાઈટ. અને જો બંને વચ્ચે આકર્ષણ ઓછું હોય તો એ પ્રવાહી હશે. અને જો બંને વચ્ચે આકર્ષણ બળ છે એકદમ નહિવત હોય તો એ કઈ અવસ્થામાં હોય છે? પદાર્થ વાયુરૂપ અવસ્થામાં જોવા મળે છે. ઓકે. તો હવે આપણે જે વાત કરીએ આગળ, તો આપણે કીધું કે પાણી છે આપણને 3 સ્વરૂપે જોવા મળે, કારણ કે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એના એટલા ભૌતિક ગુણધર્મો બદલાય. તો કે 273 કેલ્વિન તાપમાને H2O છે પાણી, એ આપણને ઘન સ્વરૂપે, બરફ સ્વરૂપે જોવા મળે. એનાથી ઊંચા તાપમાને એ પ્રવાહી સ્વરૂપે. હવે આ ધારો કે આપણે ફ્રીઝરમાં જે આઈસ ડીશ મૂકેલી છે, હવે એને આપણે રૂમ ટેમ્પરેચરે લાવીશું, બહાર કાઢીશું, એટલે થોડાક સમયમાં શું થઈ જાય છે? પીગળી જાય છે. એટલે ફ્રીઝર કરતાં એનું તાપમાન બહાર લાવ્યા તો કેવું થઈ ગયું? એનાથી થોડું ઊંચું થઈ ગયું. હવે જો વધારે એને, એટલે કે બસ 373 કેલ્વિન તાપમાને એ આપણને કયા સ્વરૂપે જોવા મળશે? તો કે વાયુ સ્વરૂપે. આમ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય તો તેના ભૌતિક ગુણધર્મો પણ બદલાય છે, ફેરફાર થાય. જ્યારે રાસાયણિક ગુણધર્મોની અંદર ફેરફાર થતો નથી. અને કેટલીક વખત એવું પણ બને કે ભૌતિક અવસ્થા બદલાય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ બદલાતો હોય છે, રાઈટ. કે રાસાયણિક ગણતરી કરતી વખતે આપણે પદાર્થની, એટલે કે પ્રક્રિયક અથવા તો નિપજની ભૌતિક અવસ્થા જાણવી આપણને ખૂબ જ જરૂરી બને છે, રાઈટ. તો હવે આપણે જે પાણીના એક અણુની વાત કરી છે, ઓકે. તો પાણીનો જે એક અણુ છે, તો પાણીનો એક અણુ છે એ આપણે એને ગરમ કરીશું તો એ ડાયરેક્ટ એક જ અણુ બરાબર પ્રવાહી છે, વરાળ બાષ્પ નહીં બને. એને બધા જે જથ્થો છે એ બધાને શું બનશે? બાષ્પ બનશે. હવે જો એ પાણીનો અણુ છે, ધારો કે એને જમીન ઉપર આપણે માટીની અંદર નાખીશું તો એક અણુ છે એ જ માટીને નહીં ભીની કરે, તો શું કરશે? બધા જ અણુઓ છે એ માટીને શું કરે? આસપાસનો જે એરિયા છે એને કેવી કરશે? ભીની કરે છે, રાઈટ. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે અણુ અને પરમાણુને શેમાં લેવાનું છે? જથ્થામાં. એટલે એની ભૌતિક અવસ્થા નક્કી કરી શકીએ. તો જો આવા અણુ વચ્ચે વધુ આકર્ષણ હોય ત્યારે અણુ છે એ કેવા હોય? વધારે નજીક ગોઠવાયેલા હોય. જો આવા અણુ વચ્ચે આકર્ષણ ઓછું હોય તો એ પ્રવાહી સ્વરૂપે, અને જો નહિવત હોય તો આપણને વાયુ સ્વરૂપે જોવા મળશે. તો એ શું છે? એક પ્રકારનું આકર્ષણ અને અપાકર્ષણ બળ જોવા મળે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે અણુ અને પરમાણુ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ અને અપાકર્ષણ બળનો અભ્યાસ કરવાનો છે. તો આપણે અહીંયા આપણે દ્રવ્યની કેટલી અવસ્થાઓ જોઈએ? તો કે 3 અવસ્થા જોઈએ. મુખ્ય 3 અવસ્થા હતી ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યની ચોથી અવસ્થા પણ આપણને જોવા મળે છે. એ ચોથી અવસ્થા કઈ છે? તો કે પ્લાઝ્મા અવસ્થા. તો પ્લાઝ્મા અવસ્થા છે એ આપણને ક્યારે જોવા મળશે? તો કે અતિશય ઊંચા તાપમાને આપણને કઈ અવસ્થા જોવા મળશે? પ્લાઝ્મા અવસ્થા જોવા મળે છે. તો એની અંદર શું થતું હોય છે કે પ્લાઝ્મા એક એવી અવસ્થા છે કે જેમાં વાયુને ટ્યુબમાં ભરવામાં આવે છે અને ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવે ત્યારે વાયુ શું થાય? ઉત્સર્જિત થાય. એટલે કે વાયુ છે એ અમુક પ્રકાશ તરંગનું ઉત્સર્જિત કરશે, રાઈટ. એટલે કે એની વેવલેન્થમાં એ ચેન્જ થાય છે, જેને કારણે આપણને વાયુ કેવો દેખાય છે? પ્રકાશિત દેખાય. અને એ અવસ્થાને શું કહેવાય? પ્લાઝ્મા અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે પરમાણુનું રૂપાંતર શેમાં થઈ જાય છે? આયનમાં થઈ જાય છે. માટે એને આયનીકૃત વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બ્રહ્માંડનો જે 99% ભાગ છે શેનો બનેલો હોય છે? પ્લાઝમાનો બનેલો હોય છે. હવે ધારો કે આપણે જેમ કે આપણે સૂર્યની અંદર જે પ્રકાશ દેખાય છે તે શેનો બનેલો છે? તો કે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયાથી થાય છે. અને એમાં જે 2 હાઇડ્રોજનનું જોડાય અને શું બને છે? હિલિયમનું બનવું. તો એ પણ પ્લાઝ્મા અવસ્થામાં ઉત્પન્ન થાય છે. અને પ્લાઝમાના જ કારણે જે સૂર્ય અને તારાઓ છે એ પ્રકાશ આપે છે. કારણ કે સૂર્ય અને તારામાં પ્લાઝ્મા ઉત્પન્ન થવાનું કારણ પણ તેમનું ઘણું જ ઊંચું તાપમાન છે,
રાઈટ, જે વાયુ પોતે પ્રકાશિત દેખાય છે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ લઈએ, જે નિયોન બલ્બ છે. આપણે ઘણી બધા કંપનીઓના જે બોર્ડ મારેલા હોય, ધારો કે બિગ બજાર છે, ડીમાર્ટ છે, રાઈટ, બ્રાન્ડ ફેક્ટરી છે, અથવા તો એડિડાસની કોઈ શોપ છે. તો આ જે બધી જ શોપમાં જે આપણે રાત્રે પણ આપણને બધું દેખાય છે લાઇટિંગ, તો એ શેના માટે? નિયોન બલ્બ, રાઈટ. ત્યારબાદ ફ્લોરેસન્ટ ટ્યુબ, કે એની અંદર આપણે હિલિયમ વાયુ ભરેલો હોય અથવા તો બીજો કોઈ વાયુ ભરેલો હોય. ત્યારબાદ હેલોજન બલ્બ અથવા તો ટ્યુબલાઇટ, કે જેની અંદર વાયુ ભરેલા હોય છે, તો તેની અંદર ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવશે, એટલે એ તરંગો શું કરશે? ઉત્સર્જિત કરશે, અને એને કારણે આપણને બલ્બ છે એ પ્રકાશિત થયેલો જોવા મળે છે. તો એ પ્લાઝમા થકી જ આપણને લાઇટ જોવા મળે છે. ત્યારબાદ વેલ્ડિંગ કરતા હોય તો વેલ્ડિંગ આર્કમાં પણ. ત્યારબાદ એની પાંચમી અવસ્થા છે BEC, કે જેને બોઝ આઇન્સ્ટાઇન સંઘટક કહેવામાં આવે છે. બોઝ અને આઇન્સ્ટાઇન બંને વૈજ્ઞાનિકો છે. તો 1920માં જે ભારતીય ભૌતિક વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ એ દ્રવ્યની પાંચમી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરેલી, અને એ ગણતરીઓના આધારે જે આલ્બર્ટ આઇન્સ્ટાઇન નામનો જે વૈજ્ઞાનિક છે એને દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રાકથન કર્યું, કે જેને આપણે BEC, બોઝ આઇન્સ્ટાઇન સંઘટન કહેવામાં આવે છે. તો આ છે એ આપણને અતિશય નીચા તાપમાને જોવા મળશે. તો અતિશય નીચા તાપમાને જ્યારે લઈ જવામાં આવે ત્યારે આવા જે વાયુઓના અણુઓ છે એ ભેગા થઈ અને શેમાં ફેરવાશે? એક અણુમાં ફેરવાશે, કે જેને સુપર એટમ તરીકે વર્તે છે. તો જેને આપણે BEC કહેવામાં આવે છે, બોઝ આઇન્સ્ટાઇન સંઘટન. અતિશય નીચું તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાન, એટલે કે -273 તાપમાન, કે આ તાપમાનને શું કહેવાય છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. તો આ અવસ્થા છે એ અતિશય નીચા તાપમાને જોવામાં આવે છે. તો ત્યારબાદ આપણે આ જે દ્રવ્યની કુલ 5 અવસ્થા, મુખ્ય કઈ અવસ્થા? 3, ઘન, પ્રવાહી અને વાયુ. બીજી 2 કઈ અવસ્થાઓ છે? તો કે બોઝ આઇન્સ્ટાઇન સંઘટન, પાંચમી અવસ્થા, અને ચોથી અવસ્થા કઈ આવશે? તો કે ચોથી અવસ્થા આવશે પ્લાઝ્મા અવસ્થા, રાઈટ. તો પદાર્થની ભૌતિક અવસ્થાઓ એ મુખ્યત્વે 2 બાબતો ઉપર આધાર રાખે છે, કે જો પદાર્થના અણુ વચ્ચે આકર્ષણ વધુ હોય તો તે ઘન સ્વરૂપે જોવા મળે, ઘન કરતાં ઓછું આકર્ષણ હોય તો પ્રવાહી સ્વરૂપે, અને આકર્ષણ બળ નહિવત હોય તો આપણને વાયુ સ્વરૂપે જોવા મળે. તો એક આપણને આકર્ષણ જોવા મળશે. ત્યારબાદ બીજું શું, બીજી કઈ બાબત જોવા મળશે? તો કે તેમની વચ્ચે જોવા મળતી ઉષ્મીય ઉર્જા. જો ઉષ્મીય ઉર્જા વધારે હોય તો આકર્ષણ બળ કેવું થાય? ઘટી જાય. અને જો ઉષ્મીય ઉર્જા ઓછી હોય તો આકર્ષણ બળ કેવું થઈ જાય? વધી જાય. તો આમ પદાર્થની ભૌતિક અવસ્થા એ મુખ્યત્વે 2 બાબતો ઉપર આધાર રાખે છે. એક છે આંતરાણવીય બળો, અને બીજું છે એની ઉષ્મીય ઉર્જા, રાઈટ. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે જે અણુ અથવા તો પરમાણુ અથવા તો ઘટક કણો, એટલે કે અણુ, પરમાણુ અથવા તો આયનો વચ્ચે જે આકર્ષણ બળો છે, પ્રવર્તતું જે આકર્ષણ બળ છે એનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર જે ધ્રુવીય અણુ વચ્ચે કયું આકર્ષણ બળ પ્રવર્તે છે, અધ્રુવીય અણુ વચ્ચે કયું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, અને એક પદાર્થ ધ્રુવીય હોય ને બીજો અધ્રુવીય હોય તો એ બંને વચ્ચે કયું આકર્ષણ બળ ઉદ્ભવે છે, એનો અભ્યાસ છે આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે, રાઈટ. તો આપણે હવે સ્ટાર્ટ કરીશું. આ એની આપણે જે બેઝિક કોન્સેપ્ટ હતો એ જોયો આ ચેપ્ટરનો. ત્યારબાદ હવે આપણે જોઈએ આણ્વીય બળો વિશે, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. તો આંતરાણવીય બળો કોને કહેવામાં આવે છે? તો કે અણુ, પરમાણુ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સંયુક્ત રીતે શું કહેવાય છે? આંતરાણવીય બળો કહેવામાં આવે છે. એટલે કે આંતરાણવીય બળો એ પારસ્પરિક ક્રિયા કરતા ઘટક કણો, એટલે કે પરમાણુ અને અણુઓ વચ્ચેના આકર્ષણ અને અપાકર્ષણ બળો છે, કે જેને આપણે શું કહેવાય છે? આંતરાણવીય બળો કહેવામાં આવે છે. તો આની અંદર જે આંતરાણવીય 2 બળો આવ્યા, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. તો આંતરાણવીય આકર્ષણ બળ કોને કહેવાશે? તો કે સામાન્ય રીતે જે અણુ અથવા તો પરમાણુ વચ્ચે જે અતિશય નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે તેને આપણે શું કહેવાય છે? આંતરાણવીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. અને આ આકર્ષણ બળ એને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? તો કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પારસ્પરિક ક્રિયા કરતા ઘટક કણો વચ્ચેના આકર્ષણીય આંતરાણવીય બળો, કે જેને આપણે વાન ડર વાલ્સ બળો તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો કેમ? કારણ કે આ બળનો સૌપ્રથમ અભ્યાસ છે એ કોને કરેલો? તો કે ડચ વૈજ્ઞાનિક જોન્સ વાન ડર વાલ્સે કર્યો હતો.
અને આ બળ છે એ કેવા પ્રકારનું છે? તો કે સાર્વત્રિક પ્રકારનું છે, કારણ કે દ્રવ્યની બધી જ ભૌતિક અવસ્થામાં આ બળો પ્રવર્તતા હોય છે. છતાં પદાર્થમાં રહેલા બીજા પ્રકારના પ્રબળ આકર્ષણ બળોના એટલે કે રાસાયણિક બંધના જે પ્રભાવથી કેવા હોય છે? ઢંકાયેલા હોય છે. અને સાર્વત્રિક પ્રકારનું બળ છે. આપણે ધોરણ 9 ની અંદર જોયું ગુરુત્વાકર્ષણ બળ ભણી ગયા છીએ. તો એ ગુરુત્વાકર્ષણ બળ એ કેવું છે? તો કે વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થને આકર્ષે છે, અને તેમનું આકર્ષણ બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. રાઈટ. તો આપણે શું કીધું કે દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. તો પદાર્થ એ એક પદાર્થ છે એ બીજા પદાર્થને આકર્ષે છે, તો એ આકર્ષણ બળ છે એ કેવા પ્રકારનું? નિર્બળ પ્રકારનું છે. તો ગુરુત્વાકર્ષણ બળ એ મોટા કદના અણુઓ માટે છે. રાઈટ. પણ અત્યંત સૂક્ષ્મ કદ માટે આપણે શું હોય છે? તો કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય છે. અને એ કેવા પ્રકારનું હોય છે? તો કે નિર્બળ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ હોય છે. હવે આ જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ ચાર પરિબળો પર આધાર રાખે છે, જે ટેક્સ્ટ બુકની અંદર નહીં આપેલું આપણને. તો એ કયા કયા ચાર પરિબળો પર આધાર રાખશે? તો કે અણુનો આકાર, પછી અણુમાં રહેલા ઇલેક્ટ્રોન, પછી અણુની સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર, અને ચોથું આવશે આંતરાણવીય અંતર ઉપર. તો આ ચાર બાબતો ઉપર આધાર રાખતું હોય છે. તો આંતરાણવીય આકર્ષણ બળ એ કયા ચાર પરિબળો પર આધાર રાખશે? તો કે અણુના આકાર, અને બીજું આવશે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય. જો ત્રીજો સપાટીનું ક્ષેત્રફળ પર, જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તો એનું આંતરાણવીય આકર્ષણ બળ આપણને કેવું જોવા મળશે? વધારે હશે. ત્યારબાદ આંતરાણવીય અંતર ઉપર આધાર રાખશે. તો અહીંયા આપણને વ્યસ્ત જોવા મળશે. જો આંતરાણવીય અંતર ઓછું હશે, આંતરાણવીય અંતર જો ઓછું હોય તો એનું આકર્ષણ બળ છે આપણને વધારે જોવા મળશે. ઓકે. તો સામાન્ય રીતે આ ભૌતિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે. તો એ ભૌતિક ગુણધર્મો એ વાન ડર વાલ્સ બળ પર આધારિત જોવા મળશે, જેમ કે ગલન બિંદુ, એના ઉત્કલન બિંદુ. હવે આપણે એને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો આપણે એ એક્ઝામ્પલ લઈશું જે પીળો ફોસ્ફરસ છે. તો પીળો ફોસ્ફરસ એટલે એનું P4 સ્વરૂપ, અને તો પીળા ફોસ્ફરસનું ગલન બિંદુ છે એ રોહમ્બિક સલ્ફર એટલે કે S8 રોહમ્બિક સલ્ફર કરતાં કેવું છે? ઓછું છે. ફોસ્ફરસનું ગલન બિંદુ એ રોહમ્બિક સલ્ફર કરતાં કેવું છે? ઓછું છે. કેમ? કારણ કે જે ફોસ્ફરસની અંદર વાન ડર વાલ્સ બળ છે એ કેવું છે? નિર્બળ પ્રકારનું છે. રાઈટ. તો આપણે જોઈએ એનો આકાર. તો આ જે પીળો ફોસ્ફરસ છે એનો આકાર આપણને કઈ રીતે જોવા મળશે? તો જે પીળા ફોસ્ફરસનો આકાર છે એ આપણને આ રીતે જોવા મળે છે. તો પીળા ફોસ્ફરસનો આ જે બંધ છે, રાઈટ, તો આ બંધ છે એ આપણને લઘુ ખૂણે જોવા મળશે. માટે આ બંધ કેવો હોય? અસ્થાયી હોય. સહેજ ઘર્ષણ થાય તો એ કેવો થાય? બંધ તૂટી જાય છે. જ્યારે આ S8 એટલે કે રોહમ્બિક સલ્ફર છે એ આપણને ક્રાઉન આકારમાં જોવા મળશે. કયા આકારમાં જોવા મળશે? તો કે આ રીતે ક્રાઉન આકારમાં. એક સલ્ફર અહીંયા આ રીતે સલ્ફર આ ક્રાઉન આકારમાં આપણને જોવા મળે છે. હવે આપણે એના અંદર અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ. તો અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો P4 ની વાત કરીએ ફોસ્ફરસની. તો ફોસ્ફરસની અંદર ફોસ્ફરસનો જે પરમાણુ ક્રમાંક કેટલો છે? 15 છે. અને કેટલા પરમાણુ છે ફોસ્ફરસના? તો કે 4 પરમાણુ છે. રાઈટ. એટલે 15 ગુણ્યા 4 એટલે કેટલા આવશે ઇલેક્ટ્રોન? ટોટલ ઇલેક્ટ્રોન ફોસ્ફરસની અંદર 60 ઇલેક્ટ્રોન છે. જ્યારે સલ્ફરની અંદર એનો પરમાણુ ક્રમાંક સલ્ફરનો 16 અને કેટલા ઇલેક્ટ્રોન છે? કેટલા પરમાણુ છે? 8 પરમાણુ છે. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? તો કે 228 ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. રાઈટ. તો ત્યારબાદ આપણે વાત કરીએ કે એનો જે આંતરાણવીય અણુની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વિશે. તો જે ફોસ્ફરસ છે P4 પીળો ફોસ્ફરસ, તો એનું આણ્વીય કદ અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ સલ્ફરની સાપેક્ષમાં કેવું છે? ઓછું છે. જ્યારે સલ્ફરનું કેવું છે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. માટે આનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે એમ એનું જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ આપણને કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ઓકે. તો આ એક્ઝામ્પલ દ્વારા પણ આપણે એને સમજી શકીએ છીએ. તો ત્યારબાદ હવે જે વાન ડર વાલ્સે આ સૌપ્રથમ આ બળો મારફતે શું કરેલું? તો કે વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુ વર્તણૂકથી વિચલન સમજાવેલ છે. તો વાન ડર વાલ્સ બળો છે એ પદાર્થ બદલાય તેમ ગણના પાત્ર માત્રામાં બદલાય છે. અને એની અંદર કયા કયા બળોનો સમાવેશ થશે? તો કે એની અંદર આપણને વાન ડર વાલ્સ આકર્ષણ બળના
પ્રકારો. તો કયા કયા આવશે? તો કે વિસર્જન બળ, કે જેને આપણે વિક્ષેપણ બળ અથવા તો એને લંડન બળો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે દ્વિધ્રુવ બળો. ત્રીજું આવશે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો આ વાન ડર વાલ્સ આકર્ષણ બળોના પ્રકારો છે. ખાસ કરીને જે દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા પ્રકારનો પ્રબળ બંધ એ કેવો હોય છે? હાઇડ્રોજન બંધ છે. પરંતુ આયન અને દ્વિધ્રુવ વચ્ચેના આકર્ષણ બળો એ કેવા હોય છે? આયન અને દ્વિધ્રુવ બળો તરીકે ઓળખાશે, અને જે વાન ડર વાલ્સ બળો હોતા નથી. જ્યારે હવે આ બળોની અંદર એટલે કે આંતરાણ્વીય બળોની અંદર જે સ્થિર વિદ્યુતીય બળો કે જે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે ઉદ્ભવે છે, એના માટે પણ એનો જ સમાવેશ છે એ આંતરાણ્વીય બળની અંદર થતો નથી. ત્યારબાદ અણુના જે પરમાણુઓ છે એ પરમાણુને એકબીજા સાથે જકડી રાખવા માટે જે બળ છે એટલે કે જે સહસંયોજક બળ કહેવાય છે એનો સમાવેશ પણ આપણે આંતરાણ્વીય બળમાં કરવામાં આવતો નથી. તો આ જે વાન ડર વાલ્સ બળ છે એ બધા જ જાણીતા બંધ અને આકર્ષણ બળોમાં જે વાન ડર વાલ્સ બળો છે એ કેવો છે? સૌથી નિર્બળ પ્રકારના આકર્ષણ બળો છે, અને એ બળ કેવું હોય છે? સાર્વત્રિક હોય છે. એટલે કે એ બળો છે આપણને ખૂબ જ ટૂંકા અંતર સુધી પ્રવર્તતા જોવા મળે છે. તો હવે આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળોના પ્રકારો જોયા. હવે આપણે એનો જે પહેલો પ્રકાર વિસર્જન એટલે કે વિક્ષેપણ બળ અથવા તો એને શું કહેવાય છે? લંડન બળ કહેવામાં આવે છે. તો તેનો અભ્યાસ આપણે કરીશું. તો વિસર્જન બળ અથવા તો લંડન બળ અથવા તો એને વિક્ષેપણ બળો પણ કહેવાય છે. તો આ પ્રકારના આકર્ષણ બળનો સૌપ્રથમ પ્રસ્તાવ એ ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે કર્યો હોવાથી આ બળ છે એ લંડન બળ તરીકે પણ ઓળખાય છે. રાઈટ. તો હવે આ જે વિક્ષેપણ બળ છે, લંડન બળ છે, એ શેમાં જોવા મળશે? તો કે અધ્રુવીય અણુ અથવા તો પરમાણુની અંદર જોવા મળે છે. શેમાં જોવા મળશે? તો કે અધ્રુવીય અણુ અને પરમાણુની અંદર જોવા મળશે. તો આપણે સમજીએ તો કે અણુ, ધારો કે અણુ લઈએ તો અણુ કયા કયા આવશે? તો કે લઈએ આપણે N2 ગેસ, પછી H2 ગેસ, O2 ગેસ, Cl2 ગેસ. તો આ બધા એ નિષ્ક્રિય પ્રકારના ગેસ, અધ્રુવીય પ્રકારના ગેસ છે. રાઈટ. એટલે કે ધ્રુવીયતા છે એની અંદર ઉત્પન્ન થતી નથી. તો આપણે ચેપ્ટર નંબર 4માં જોયું ધ્રુવીય અણુ વિશે, ધ્રુવીય અણુ ને અધ્રુવીય અણુ વિશે. તો ધ્રુવીય અણુ એટલે કે એવા અણુ કે જેની અંદર તેના બે છેડા ઉપર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એ ઉત્પન્ન થતો હોય અને એની ચુંબકીય માત્રાનું મૂલ્ય એ ક્યારેય શૂન્ય ન હોય, તેને શું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. અને અધ્રુવીય અણુ તો કે આ જે N2, H2, O2 અને Cl2, રાઈટ. તો અહીં આપણને સમાન પ્રકારના પરમાણુઓ આ રીતે ગોઠવાયેલા છે. ધારો કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, તો નાઇટ્રોજન છે એ ત્રિબંધથી ગોઠવાયેલો છે સહસંયોજક બંધથી સિગ્મા અને પાઈ વડે. તો અહીં બંને છેડા ઉપર આપણને એક જ પ્રકારની વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જોવા મળે છે. માટે આ કેવા છે? અધ્રુવીય પ્રકારના અણુઓ છે. તો આપણે આ અણુની વાત કરીએ. હવે પરમાણુની વાત કરીએ તો એની અંદર આપણને જોવા મળશે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આ બધા કેવા છે? નિષ્ક્રિય વાયુ છે. તો તેના માટે આપણે પરમાણુ શબ્દનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે આ જે વિક્ષેપણ બળ છે, લંડન બળ છે, એને આપણે સમજીએ. તો જે વિક્ષેપણ બળ અથવા તો જે લંડન બળ એ આપણે અધ્રુવીય અણુ પરમાણુમાં જોવા મળે છે. તો અધ્રુવીય અણુ અથવા તો પરમાણુમાં શું હોય છે કે ઇલેક્ટ્રોનનું વાદળ છે એક સમાન રીતે વહેંચાયેલું હોય છે, એટલે કે સંમિત રીતે. ધારો કે આ કોઈ એક પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે, રાઈટ. અને આ પરમાણુના કેન્દ્રની ફરતે શું હોય છે? ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. શું કરતા હોય? ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. આ અધ્રુવીય પરમાણુ છે, રાઈટ. આ અધ્રુવીય પરમાણુ છે અને એક બીજો એક પરમાણુ લઈએ. આ એનું બીજા પરમાણુ છે, આ પરમાણુ એ નામ આપી દઈએ, અને આ જે બીજો પરમાણુ છે એને બી નામ આપી દઈએ. અને આમાં પણ શું કરતા હોય છે? ઇલેક્ટ્રોન એની ફરતે, એના કેન્દ્રની ફરતે ગતિ કરતા હોય છે. તો હવે આ બંનેની અંદર ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ બંનેમાં બધી જ તરફ એ સરખા પ્રમાણમાં વિસ્તરેલો છે, રાઈટ. માટે આપણે કહી શકીએ કે આ બંને જે ઇલેક્ટ્રોન વાદળ છે એ એક સમાન રીતે વહેંચાયેલું છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? આપણને સમમિત જોવા મળશે, રાઈટ. હવે શું થાય છે? તો કે કોઈક એક ક્ષણે એવું થાય છે કે બધા જ ઇલેક્ટ્રોન છે એ બધા જ ઇલેક્ટ્રોન ધારો કે જમણી તરફ ખસે, એટલે કે આ બાજુ ખસે, રાઈટ. તો બધા જ ઇલેક્ટ્રોન છે એ જમણી બાજુ ખસે, રાઈટ. તો બધા જ ઇલેક્ટ્રોન જો જમણી બાજુ ખસે તો શું થશે? ત્યારે શું થાય? તો કે ધ્રુવીયતા ઊભી થશે, રાઈટ. તો આપણને કઈ રીતે જોવા મળશે?
તો બધા જ અણુઓ છે એ બધા જ ઇલેક્ટ્રોન છે એ એક જ તરફ આવી જાય. ધારો કે આપણે જમણી બાજુ આવી જશે ત્યારે શું થશે તો કે ધ્રુવીયતા ઊભી થશે. તો બધા ઇલેક્ટ્રોન છે આ બાજુ આવી જશે જમણી બાજુ, તો અહીંયા શું ઉત્પન્ન થશે? નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન વધી ગયા તો એ છેડો કેવો બની ગયો? ઋણ વીજભારિત બની ગયો. તો આ જે છેડો છે એ ધનભારિત બનશે. રાઈટ. તો હવે અહીંયા એની જે ધ્રુવીયતા છે એ આપણે કઈ રીતે દર્શાવીશું? તો આની ધ્રુવીયતા છે આપણે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ દર્શાવીશું. રાઈટ. પરિણામે કોઈ એક પરમાણુમાં ઇલેક્ટ્રોન સમાન વહેંચણીને કારણે ક્ષણિક એટલે કે કામચલાઉ ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે કે જેને કારણે ધન વીજભાર અને ઋણ વીજભાર ઉત્પન્ન છે. તો અધ્રુવીયતા છે એ અધ્રુવીય છે અણુ એ ધ્રુવીયમાં ફેરવાઈ જશે. રાઈટ. તો હવે આ જ સમયે આજે એ પરમાણુમાં થયું રાઈટ એ પરમાણુ અધ્રુવીય પરમાણુ. હવે આ જ સમયે એની બાજુમાં રહેલો આ જે બી પરમાણુ છે રાઈટ, તો એની અંદર શું થશે તો કે આના જે ઇલેક્ટ્રોનો છે એ આ જમણી બાજુ બધા રહેલા છે એ આ શું કરશે તો કે આ જ સમયે એની બાજુમાં જે રહેલો પરમાણુ છે એ એના ઇલેક્ટ્રોનને આ બંનેના ઇલેક્ટ્રોનને શું કરશે? અપા કરશે. પરિણામે એની બાજુના પરમાણુમાં એટલે આ બી પરમાણુમાં પણ આપણને શું જોવા મળશે? ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થતી જોવા મળશે. તો આ બી પરમાણુની અંદર શું થશે? ક્ષણિક દ્વિધ્રુવીયતા ઊભી થતી જોવા મળશે. એટલે પરમાણુઓ છે આ બાજુ ખસી જશે, ઇલેક્ટ્રોન છે એ આ બાજુ વધી જશે. તો આ છેડો કેવો બની જશે? ઋણ વીજભારિત. અને આ છેડો કેવો બનશે? ધનભારિત બનશે. રાઈટ. કારણ કે ઇલેક્ટ્રોનની અસમાન વહેંચણી થાય એટલે ઇલેક્ટ્રોન છે એ દૂરના છેડા તરફ ખસે છે. રાઈટ. તો આ રીતે દૂરના છેડાઓ તરફ ખસે અને ત્યારબાદ અહીંયા કયો છેડો ઉત્પન્ન થશે તો કે ધન છેડો ઉત્પન્ન થાય છે. હવે આની ધ્રુવીયતા છે આપણે કઈ રીતે દર્શાવીશું તો કે ધન ધ્રુવથી ઋણ તરફ, એટલે કે આ રીતે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી કેવા થઈ જાય છે? દૂર થઈ જાય છે. પરિણામે આપણે આ જે બી પરમાણુ છે એની બીજો પરમાણુ એ પણ કેવો બનશે? દ્વિધ્રુવીય બની જાય છે. પણ આ પ્રકારની દ્વિધ્રુવીયતા છે એ કેવી હોય છે? ક્ષણિક જ હોય છે, કાયમી હોતી નથી. તો આ આપણે પરમાણુની અંદર જોયું. હવે આપણે જો અણુની અંદર જોઈએ તો એમાં પણ સેમ આ જ વસ્તુ જોવા મળશે. તો અણુની અંદર આપણે જોઈએ કે ધારો કે આ એક હાઇડ્રોજન પરમાણુ આ H2 છે અને આ પણ H2 છે અણુ. રાઈટ. તો આની અંદર હવે આ જે બધો આખો ભાગ છે બરાબર, એની અંદર ઇલેક્ટ્રોનનું વાદળ છે એ કેવું છે? એક સમાન રીતે એક સરખી માત્રામાં વહેંચાયેલું છે. એટલે કે અણુની અંદર ઇલેક્ટ્રોન વાદળ એની અંદર આપણને સમમિત રીતે વહેંચાયેલું જોવા મળે છે. રાઈટ. પણ ત્યાં શું થતું હોય છે? હવે કોઈ ક્ષણ એવું થાય કે બધા જ ઇલેક્ટ્રોન છે એ એક બાજુ આવી જશે. તો જો બધા જ ઇલેક્ટ્રોન એક બાજુ આવી જશે તો આપણને આ રીતે જોવા મળશે. રાઈટ. કારણ કે આ બાજુથી બધા ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? આ સાઈડ આવી ગયા છે, ડાબી બાજુ આવી ગયા છે. રાઈટ. તો અહીંયા ઇલેક્ટ્રોન થઈ જશે, ઋણ ભારિત થઈ જશે આ ભાગ, અને આ ભાગ કેવો રહેશે? ધન ભારિત રહેશે. હવે અહીંયા શું થયું કે ઇલેક્ટ્રોનનું અસમાન વહેંચણી થઈ એટલે કે આપણે શું ઉત્પન્ન થયું? અહીંયા અધ્રુવીયતા ઉત્પન્ન થઈ એની અંદર. રાઈટ. હવે જે બી અણુ છે એ આ જ સમયે એની બાજુમાં રહેલો જે બીજો પરમાણુ છે એ પણ આના ઇલેક્ટ્રોન હવે એ શું કરે છે? અપા કરશે. રાઈટ. તો હવે પરિણામે એની જે બાજુમાં રહેલો છે એમાં પણ શું થશે? આપણને દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થશે. તો એના જે બધા પરમાણુઓ છે રાઈટ એ પણ આપણને આ રીતે ઇલેક્ટ્રોન છે એ પણ આ રીતે આપણને જોવા મળશે. એક બાજુ થઈ ગયેલા એટલે કે ઇલેક્ટ્રોનની અસમાન વહેંચણી થઈ ગયેલી જોવા મળશે. એટલે કે ઇલેક્ટ્રોન છે એ દૂરના છેડા તરફ ખસે છે. રાઈટ. તો અહીંયા પણ એક છેડો ધન અને આ છેડો કેવો બનશે? ઋણ બનશે અને એક છેડો ધન ઉત્પન્ન થશે. તો આની ધ્રુવીયતા છે એ આપણે ધનથી ઋણ તરફ દર્શાવીશું. તો એટલે કે ન્યુક્લિયસથી દૂર જશે. પરિણામે આપણને આ પ્રકારની દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થશે અને એ કેવી હોય છે? ક્ષણિક હોય છે. હવે આપણે એમ કહીએ કે આ જે બંને અણુ અથવા તો બંને પરમાણુ હોય રાઈટ, તો એ બંને વચ્ચે આકર્ષણ ક્યારે લાગશે? કે એક ધારો કે અહીંયા હોય અને એક ધારો કે કોઈ ફોરેનર હોય, તો એ બંને વચ્ચે કારણ કે આ બંને વચ્ચે આકર્ષણ ક્યારે થાય? તો કે 500 પાઇકોમીટર અંતર હોય તો જ આકર્ષણ બળ છે એ લાગે છે. તો આપણે પરમાણુ અને અણુમાં જોયું. હવે પરિણામે આપણે શું કીધું કે જે આ પ્રકારની જે દ્વિધ્રુવીયતા છે એ કેવી હોય છે? ક્ષણિક હોય છે, એટલે કે કાયમી હોતી નથી. પરિણામે શું થશે? તો કે પરિણામે આપણે જે પરમાણુની અંદર જોયું તો એની અંદર ધારો કે આ બે પરમાણુઓ છે તો આ બે કણોની વચ્ચે આ જે શું બને? તો ધનભારિત, આ ઋણભારિત, અને આ ધનભારિત અને આ ઋણભારિત બનેલો. તો આ બે કણોની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે, આ જે આકર્ષણ બળ ઉદ્ભવે છે તો આ આકર્ષણ બળને શું કહેવાય છે? લંડન બળ
અથવા તો એને વિસર્જન બળ અથવા તો એને વિક્ષેપણ બળ કહેવામાં આવે છે. શું કહેવાશે? લંડન બળ, વિક્ષેપણ બળ અથવા તો વિસર્જન બળ કહેવાય છે. તો અહીંયા આપણે સામાન્ય ઇલેક્ટ્રોનનું સમાન રીતે વહેંચાયેલું એટલે કે સમમિત જે વાદળ હતું તેમાં વિક્ષેપણ ઉદ્ભવે છે અને એના કારણે ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અને એ વખતે અસમાન વીજભાર ધરાવતા ધ્રુવ વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે એને શું કહેવાય? લંડન બળ કહેવામાં આવે છે. હવે બીજી ક્ષણ એવી આવે કે એમાં ઇલેક્ટ્રોન છે એ સમાન રીતે ગોઠવાઈ જાય, રાઈટ. અને ત્રીજી ક્ષણ એવી આવશે કે જેમાં ઇલેક્ટ્રોન છે એ ડાબી તરફ ખસે. એટલે ઇલેક્ટ્રોન ડાબી તરફ ખસે એટલે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે અને જે ઋણ છે ત્યાં શું થઈ જાય? ધન થઈ જશે. સેમ એ જ વસ્તુ આ બીજા પરમાણુની અંદર પણ જોવા મળશે, રાઈટ. પણ અહીંયા આપણે અધ્રુવીય પરમાણુ દ્વારા લંડન બળ સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જ રીતે આપણે અણુ માટે પણ સમજાવી શકીએ, રાઈટ. હવે આ પ્રકારનું જે આકર્ષણ બળ છે એ ક્યાં સુધી વિસ્તરે છે? તો આપણે વાત કરી કે 500 પાઇકોમીટર્સ અંતર હોય એ ત્યાં સુધી જે ઉદ્ભવશે અથવા તો વિસ્તરે છે. હવે આ જે બે પ્રકારના આકર્ષણ બળોને કારણે શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. તો એને આપણે પારસ્પરિક ઉર્જા કહેવાય છે, એટલે કે ઇન્ટરેક્શન એનર્જી કહેવામાં આવે છે. તો આ ઇન્ટરેક્શન એનર્જીનું મૂલ્ય એ આ જે બે કણો છે એ બે કણો વચ્ચેનું જે અંતર છે એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, રાઈટ. એટલે એ પારસ્પરિક ક્રિયા ઉર્જા ચલે છે 1/r⁴. તો r છે એ શું દર્શાવે છે? તો કે r છે એ શું દર્શાવશે? તો કે અંતર દર્શાવે છે. બે કણો વચ્ચેનું શું દર્શાવે છે? અંતર દર્શાવશે, રાઈટ. તો આ જે વાન ડર વાલ્સ બળ છે એની માત્રા આપણને ખૂબ જ ઓછી હોય તો તેવા પદાર્થો આપણને વાયુ સ્વરૂપે જોવા મળશે, અને જો વધુ માત્રા હોય તો આપણને પ્રવાહી કે ઘન સ્વરૂપે જોવા મળે છે. અને આ બળો કેવો હોય? સાર્વત્રિક હોય, અને આ બળો આપણને ખૂબ જ ટૂંકા અંતર સુધી પ્રવર્તતા જોવા મળે છે. અને આ જે બળો છે એની માત્રા એ કણની ધ્રુવીભવનીયતા ઉપર આધાર રાખે છે. તો આપણે એના એક્ઝામ્પલ વિશે જોયું. અને આ પ્રકારનું જે આકર્ષણ છે એ વાન ડર વાલ્સ આકર્ષણ કરતાં એ કેવું હોય છે? વધારે હોય છે. તો અહીંયા આપણે જે વિસર્જન બળ અથવા તો વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ વિશેનો અભ્યાસ કર્યો છે. હવે એટલે કે અધ્રુવીય અણુ અથવા તો પરમાણુ વચ્ચેનો. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને દ્વિધ્રુવીય આકર્ષણ બળનો અભ્યાસ કરીશું અને એના જે ઉષ્મીય ઉર્જા છે એના વિશેનો અભ્યાસ કરીશું.